હેલો, આજે આપણે સિકલ સેલ અને તેનું પ્રેગ્નન્સીમાં શું મહત્ત્વ છે એના વિશે વાત કરીશું. સિકલ સેલ જેની અંદર રક્તકણો એટલે કે લોહીના કણો જે આરબીસી આપણે કહીએ છીએ, જે યુઝ્યુઅલી નોર્મલી બાયકોન્કેવ શેપના હોય છે, જે સિકલ એટલે કે દાંતરડા શેપના થઈ જાય છે, જેના કારણે વિવિધ સિમ્ટમ્સો કે તકલીફો જેવી કે વારંવાર હિમોગ્લોબિન ડાઉન થઈ જવું એટલે કે એનિમિયા, જોઈન્ટ પેઇન એટલે કે સાંધાની અંદર દુખાવો થવો, શરીરના અલગ અલગ અંગો જેવા કે કિડની, લીવર, હાર્ટ અને ફેફસાની અંદર ઇન્ફેક્શન થઈ જવું, યુરિન ઇન્ફેક્શન થઈ જવું અને ઊંચાઈવાળી જગ્યા પર જતાં ઓક્સિજનેશન એટલે કે લંગ્સના ફંક્શનમાં પ્રોબ્લેમ થવો જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતની આસપાસના શહેરો જેવા કે પંચમહાલ, ગોધરા, દાહોદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર તથા આસપાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આ બીમારી બહુ કોમન છે અને આ બીમારી ફેમિલીમાં એટલે કે પેઢી દર પેઢી આગળ ટ્રાન્સમિટ પણ થઈ શકે છે, જેના કારણે જો માતા પિતાને સિકલની તકલીફ હોય તો એના જન્મનાર બાળકને પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. હવે જો સિકલ સેલની બીમારી સાથે પ્રેગ્નન્સી હોય તો એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કન્સિડર કરવી જોઈએ, જેની અંદર આવા બધા કોમ્પ્લિકેશનો ક્યારેક વધારે માત્રામાં પણ જોવા મળતા હોય છે, જેવા કે હિમોગ્લોબિન વારંવાર ઓછું થઈ જવું અને વારંવાર ઇન્ફેક્શન થઈ જવું, જેના કારણે બાળકના ગ્રોથમાં પ્રોબ્લેમ આવી શકે, ક્યારેક બાળક પેટમાં પણ મૃત્યુ થઈ શકે અને ડિલિવરી વખતે પ્રોબ્લેમ થઈ શકે. આ ઉપરાંત ક્યારેક સિકલ સેલવાળા દર્દીઓમાં ડિલિવરી વખતે બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવ વધારે થાય, જેના કારણે ઘણીવાર પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે. એટલા માટે સિકલ સેલવાળા દર્દીઓને હોસ્પિટલ ડિલિવરી એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કોઈ એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટના અંડરમાં જ કરાવવી જોઈએ. થેન્ક યુ.